આજ તો સવારમાં વહેલા જાગીને બાઈએ ઢોકળા બનાવી નાખ્યા, પછી મેં ફટાફટથી કચરા પોતા કર્યા અને પછી ઓલા ઘરે જવાનું હતું આટો મારવા. નહીં ગોટા બનાવવાના હતા અને આ બે તડકાના હુવે નહીં અને આજ મને ઊંઘ આવતી નહોતી એટલે હું પણ આવી ગઈ રમવા. મને આવું બહુ ન આવડે, મને મોય દાંડી વાળું આવડે. અને ઘરે તો જો આ બે આડોવડો કઈક કરે છે અને અમારા પાડોશી 12 મહિનાના ઘઉં સાફ કરે છે. દેશી લીધા હોય ને એને હારા કરવા પડે. અને પછી જીનુના નાના નાના સબસ્ક્રાઈબર ફોટો પાડવા આવ્યા હતા. મારે અને દિત્યાને તો જો મેશિંગ ત્યાં આવી ગયા. આ બધુંય કામ અમારા ઘરે લઈને જ વહી આવે. અહીંયા અમે હાથો હાથ કરાવવા લાગવી ને અમારો જીવ કાંઈ રે નહીં. અને હાંજે તો બાઈએ મઠ્ઠો ખવડાવ્યો અને પછી બસમાં બેહાડી દીધા. હું દેશમાં આવીને 10 દિવસ થઈ ગયા એટલે ઘરે તો જવું પડે ને. બસમાં પણ ઊંઘ એવી આવે ને કે સીધું હીરાબાગ આવી ગયું. પછી રાજ અમને લેવા આવ્યા અને ઘરે આવીને તો જો ધૂળ. આજ કમેન્ટમાં તમને ગમે પાડોશીનું કામ કરવું? તો મળે નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ. લાઈક શેર સબસ્ક્રાઈબ.